ગોવાભાઈ હમીરભાઈ રબારી, પક્ષ કોંગ્રેસ, વિધાનસભા મત વિસ્તાર ડીસા, વ્યવસાય ખેડૂત, રાજકારણ, અભ્યાસ ધોરણ 7. બટાટાના ઉત્પાદનમાં અવ્વલ ગણાતા બનાસકાંઠા જિલ્લાની ડીસા વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં કોંગ્રેસના ધારાસભ્ય ગોવાભાઈ રબારી કાર્યરત છે. ડીસા તાલુકાના કુચવાડા ગામના રહેવાસી ગોવાભાઈ એક ખેડૂતની સાથે 40 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તેઓ વર્ષ 2002, 2007 થી 2012 સુધી ડીસાના ધારાસભ્ય તરીકે રહ્યા અને વર્ષ 2012માં તેમનો પરાજય થયો. જોકે ડીસા બેઠક પર ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય લીલાધર વાઘેલાને 2014ની લોકસભાની ચૂંટણીમાં જીત થતા આ બેઠક ખાલી થઈ હતી અને વર્ષ 2014માં પેટા ચૂંટણી યોજાઈ, જેમાં ગોવાભાઈ રબારીને 73,962 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર લેબજી ઠાકોરને 63,568 મત મળ્યા હતા. આમ ગોવાભાઈ રબારીએ એમએલએ પદે ચૂંટાઈને બાજી મારી. ત્યારે વર્ષ 2014માં તેમણે 1,67,22,334 રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 14 તાલુકા આવેલા છે, જેમાંથી બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસામાં કોંગ્રેસનું શાસન છે અને જિલ્લામાં અનેક ગામડાઓ આવેલા છે. ડીસા વિધાનસભા વિસ્તારમાં રોડ, રસ્તા, વીજળી અને પીવાનું તેમજ સિંચાઈ માટેનું પાણીની મુખ્ય સમસ્યા હતી. ત્યારે વર્ષ 2014ની પેટા ચૂંટણી દરમિયાન એમએલએ ગોવાભાઈએ આપેલા વચનોની જો વાત કરવામાં આવે તો તેમણે ગામડાઓમાં પીવાના પાણી માટે પાઇપલાઇનનું કામ, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા તેમજ રોડ, રસ્તા અને ખેડૂતોને વીજ કનેક્શન સહિત પાણીના બોરની સુવિધા આપવાની વાત કરી હતી. તેમજ શિક્ષણ સ્તર સુધારવાની પણ વાત કરી હતી. ત્યારે પોતાના ચૂંટણી વચનો પર શું કહેવું છે ધારાસભ્ય ગોવાભાઈનું તે સાંભળીએ. મને પાર્ટીએ આદેશ કર્યો તો, લડ્યો અને લોકોએ મને ખૂબ સારા વોટ આપીને જીતાડ્યો હતો. ઘણા બધા પ્રશ્નો હતા, ખાસ કરીને સિટીમાં 107 બોર તૈયાર હતા. છેલ્લા 2.5 વર્ષથી બોર, સંપ બધું જ તૈયાર કરેલું, 10 કરોડની યોજનાઓ હતી, પણ જીઈબી વાળા જોડાણ નતા આવતા, અમે હેરાન થતા હતા. એટલે એક પ્રશ્ન એમનો એ હતો. તો ધારાસભ્યએ પોતાને મળેલી તમામ ગ્રાન્ટને વિકાસના કાર્યોમાં વાપરી હોવાનો દાવો કર્યો છે. ત્યારે તેમની કામગીરી પર ભાજપના નેતાઓનું શું કહેવું છે તે સાંભળીએ. વચનો પૂરા કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. ખેડૂતો માટે એમને ઘણા બધા વચનો આપ્યા હતા. નાતીવાડા ડેમની વાત કરી હતી, શિપુ ડેમની વાત કરી હતી, ડીસાને અડીને ચાલતી બનાસ નદીની વાત કરી હતી. પણ એ બધા પ્રશ્નો તો એક બાજુ રહ્યા. લોકોને આડખીલી થવા સિવાય બાકીનું કોઈ કામ મારી દ્રષ્ટિએ એમને કર્યું નથી. તો ડીસાના ધારાસભ્ય પદે ગોવાભાઈ દેસાઈ અનેક પાયાના પ્રશ્નો હલ કર્યાનો દાવો કર્યો છે. આ ઉપરાંત જનતાના પ્રશ્નો માટે દર સોમવારનો દિવસ ફાળવે છે. ત્યારે એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની જો વાત કરવામાં આવે તો વર્ષ 2014 અને 2015માં તેમને 2 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી તમામ ગ્રાન્ટ વપરાઈ. તો વર્ષ 2015 અને 2016માં પણ 2 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જે તમામ રકમ ખર્ચ કરીએ તો વર્ષ 2016 અને 2017માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 80 લાખની રકમ વિસ્તારમાં વિકાસ તેમજ 2015માં બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભયંકર પૂરના કારણે સર્જાયેલા નુકસાનમાં પણ વાપરી હોવાનું જણાવ્યું છે. ત્યારે તેમની કામગીરી પર ડીસાના મતદારોનું શું કહેવું છે તે સાંભળીએ. માત્ર વાત એટલી ગ્રાન્ટ ફાળવી દીધી કે ચબુચોક પત્રો ન ખાય એવી વ્યવસ્થા કરી, પણ લોકોને સીધી લીટીમાં કાયમી ઉપયોગી થાય એવો એક પણ કિસ્સો મારી નજરે નથી દેખાતો. કાગળ ઉપર બોલી શકાય કે આ કામ થયું આટલા લાખનું, પરંતુ લોક ઉપયોગી કાયમી નીવડે એવી પોઝિશન મને નથી દેખાતી. એટલે વિઝન વગરની વાત દેખાય. ડીસાના ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ ડીસાના ગામડાઓની અંદર ઘણું બધું કામ કર્યું છે. એની મર્યાદામાં જે આવે એ કામ કર્યું છે. મર્યાદા ઓળંગીને પણ એણે કામ કરેલું છે. ધારાસભ્ય તરીકે સારા એવા કામ છે. લાઇટ પાણીની વ્યવસ્થા એમને સારી એવી કરી છે. અમારા વિસ્તારમાં પણ લાઇટ પાણી અને રોડની વ્યવસ્થા કરી છે. એમને તમામ ગ્રાન્ટ આવેલી વાપરી છે. ધારાસભ્ય તરીકે ગોવાભાઈના સારા કામ છે. ગટરોને, પાણીની અને રસ્તાની બધી સગવડ સારી કરી છે. ગરીબોને માટે સારું કામ કર્યું છે. 40 વર્ષથી કોંગ્રેસ પક્ષની નિષ્પક્ષ સેવા કરતા ગોવાભાઈની કામગીરી પર લોકોમાં બેમત છે. જોકે હજુ પણ કરવા જેવા વિકાસના અનેક કાર્યો માટે તાલુકો ઝંખી રહ્યો છે
અને જનતા 10માંથી 6 માર્ક્સ આપીને તેમના કામનું મૂલ્યાંકન આંકે છે. એક તરફ ગુજરાતમાં આગામી દિવસોમાં ગમે ત્યારે ચૂંટણીના પડઘમ વાગી શકે છે, એટલે તમામ રાજકીય પક્ષો તેની તૈયારીમાં અત્યારથી જ લાગી ગયા છે. ત્યારે ધારાસભ્ય ગોવાભાઈએ કરેલી અત્યાર સુધી સેવાની જનતા કેટલી મેવા આપે છે તે જોવાનું રહ્યું. બનાસકાંઠાથી પરેશ પઢિયાર અને અમદાવાદથી રાજ પરમાર, VTV ન્યૂઝ.